અપડેટ 24/7 માં આપનું સ્વાગત છે। સિનોરમાં 17 વર્ષની પરંપરા યથાવત ગંગા દશહરા પર્વે માં નર્મદાની સામાકાંઠા સુધી અર્પણ કરાઈ વિશાળ ચુંદડી। વડોદરા જિલ્લાના સિનોર ખાતે 17 વર્ષથી ઉત્સવ કરવામાં આવે છે। ગંગા દશહરા પર્વની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। સિનોરના બુશાફળિયાના ઘાટેથી નર્મદા નદીના સામા કિનારા સુધી માં નર્મદાની ચુંદડી અર્પણ કરવાની અનોખી પરંપરા નિભાવવામાં આવી હતી। ભક્તો દ્વારા આશરે 80 જેટલી સાડીઓની ચુંદડી અર્પણ કરી નર્મદા માઈ પ્રત્યેની અખૂટ આસ્થા વ્યક્ત કરવામાં આવી હતી। સિનોર નર્મદા નદી કિનારે ગંગા દશહરા પર્વ નિમિત્તે સિનોરના નર્મદા કિનારે આવેલા બુશાફળિયાના ઘાટ પર ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। માન્યતા મુજબ જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધી ગંગા મૈયાના પવિત્ર નીર નર્મદા નદીમાં આવતા હોય છે, જેના કારણે આ 10 દિવસ દરમિયાન નર્મદામાં સ્નાન કરવાથી વિશેષ પુણ્ય અને બેવડો મહિમા પ્રાપ્ત થતો હોવાનું માનવામાં આવે છે। આ અવસરે નર્મદા ભક્તોએ ભક્તિભાવ સાથે માં નર્મદાને ચુંદડી અર્પણ કરી હતી। બુશાફળિયાના ઘાટથી નદીના સામેના કિનારા સુધી લાંબી ચુંદડી પાથરી અનોખી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર ઘાટ જય નર્મદા માઈના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો। ત્યારબાદ માં નર્મદા અને ગંગા મૈયાની વિશેષ આરતી પણ કરવામાં આવી હતી। ધાર્મિક માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી ગંગા દશહરા પર્વની ભાવભીની ઉજવણી કરી હતી। નર્મદે હર ગંગે હર સિનોર માં રેવાના નદી કિનારે વર્ષોથી બુશાફળિયાના ઓવારે વર્ષોથી અહીંયા ગંગા દશહરા મહોત્સવ ઉજવાય છે અને પરંપરાગત જ્યારે આ ઉત્સવ ઉજવાય છે ત્યારે ગામે ગામથી લોકો અહીંયા આ ગંગા દશહરામાં આરતીનો લાભ લેવા માટે આવે છે। આજ રોજ દિવસ હોય, માતાજીને આ પારથી પેલી પાર ચુંદડી અર્પણ કરવાના હોય, લોકો ભાવિ ભક્તો અહીંયા આગળ ઉમટેલા છે અને આજ રોજ આ આરતી માતાજીને ચુંદડી, દૂધ અભિષેક, પ્રસાદ વગેરે અર્પણ કરીને અમે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા રોજ કરેલ છે। નર્મદે હર ગંગે હર નર્મદે હર। આજે 17 વર્ષથી આ ચુંદડી માટો ચાલે છે। હું લોકોના ભાડાથી અને લોકોના સહકારથી, સિનોર ગામના સહકારથી અને આનંદથી થાય છે અને બધાને જમણવાર થાય છે અને બધાની ભક્તિ પરિપૂર્ણ નર્મદા માતા કરે છે। નર્મદે હર। છત્રભુજ ભગવાન પાટડિયા।